હું તમને એક ક્વેશ્ચન પૂછું, 2026માં કોઈ પણ એન્ટરપ્રુનર માટે સૌથી મોટી એસેટ કઈ છે? ઇન્વેસ્ટમેન્ટ, ટીમ, માર્કેટિંગ, નેટવર્કિંગ, કનેક્શન્સ, ટેકનોલોજી, આ બધામાંથી એક પણ નહીં, બટ અટેન્શન. યસ, અટેન્શન ઇઝ ધ ન્યૂ કરન્સી. નાઉ લેટ મી એક્સપ્લેન. આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ ને, તો અટેન્શન ગ્રેબ કરવા માટે આપણે હ્યુજ અમાઉન્ટ સ્પેન્ડ કરવી પડતી હતી. ન્યૂઝપેપર એડ્સ, ટીવી એડ્સ, કમર્શિયલ્સ, ઇવેન્ટની સ્પોન્સરશિપ, આ બધી વસ્તુમાં ઇન્વેસ્ટ કરીને આપણે અટેન્શન ખરીદતા હતા. પણ અત્યારે સિનારીઓ આખો ડિફરન્ટ થઈ ગયો છે. એક સ્માર્ટફોનથી કોઈ પણ એન્ટરપ્રુનર પોતાનું કોન્ટેન્ટ ક્રિએટ કરીને પોતાની ઓડિયન્સ બિલ્ડ કરી શકે. અને અહીંયા સુધીની વાત તો બધાને ખબર છે, પણ મારું એક ડિફરન્ટ ઓબ્ઝર્વેશન છે આની અંદર. ટેકનોલોજીએ છે ને અટેન્શન બિલ્ડ કરવી ઇઝી કરી દીધી છે, પણ એ અટેન્શનને ગ્રેબ કરવી એ બિલકુલ ઇઝી નથી થયું. બિકોઝ આજે સ્માર્ટફોનની એક્સેસ ઇન્ક્લુડિંગ યોર કોમ્પિટિટર બધા પાસે છે. લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને હવે તો એઆઈ ટેકનોલોજી પણ આવી ગઈ છે. આ બધી વસ્તુઓ ઇઝીલી એક્સેસિબલ છે ફોર એવરીવન. અને એટલે જ અટેન્શન ગ્રેબ કરવા માટેની કોમ્પિટિશન વધી ગઈ છે. અને કદાચ એટલે જ આજે અમુક કંપનીઝ ખાલી પોતાની પ્રોડક્ટ કે સર્વિસીસ ઉપર ગ્રો નથી થતી. એ લોકો સૌથી પહેલાં અટેન્શન અર્ન કરે છે, પોતાની ઓડિયન્સ બિલ્ડ કરે છે, કે જેનાથી એ લોકો લોંગ ટર્મ વિઝિબિલિટી અર્ન કરી શકે.